અને જાનથી મારી નાખવાની ધમકી મળી છે। ધારાસભ્ય સંજય કોરડિયા પાસેથી ખંડણીની માંગ કરાઈ। 30 લાખ આંગળિયામાં અમદાવાદ મોકલવા કહ્યું છે। વોટ્સએપમાં અપશબ્દોના મેસેજ પણ કર્યા। રોનક ઠાકુર નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે। કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, તેમને મારી નાખવાની ધમકી મળી છે, ખંડણી પણ માંગવામાં આવી છે, ત્યારે શું વધુ અપડેટ આ કેસ અંગે? ચોક્કસ કે જે રીતે ધારાસભ્ય જૂનાગઢના સંજય કોરડિયાને છે તે જાનથી મારી નાખવાની ધમકી આપી છે, તેમના પરિવારને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી છે। 30 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી। કોઈ રોનક ઠાકુર નામના વ્યક્તિને આંગળીઓ કરવા માટેની પણ તેમને સૂચના આપવામાં આવી હતી। સમગ્ર મામલાને લઈને તે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ખાસ કરીને જે રીતે પ્રથમ 30 લાખ અને ત્યારબાદમાં 5 લાખની જે છે માંગણી કરવામાં આવી હતી, જેને વોટ્સએપ ઉપર પણ અપશબ્દો આપ્યા હતા અને તેને લઈને ખંડણી પણ માંગવામાં આવી હતી। સમગ્ર મામલાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે। જી, આભાર કેતન તમામ વિગતો માટે।